શું જોક છે? શું એકલી એકલી હશે છે ફોનમાં જોઈને? હે કાઈ નહીં. તમે છુપાવે છે ફોનમાં? તે ફોન અત્યારમાં? એટલે મૂકી દીધો. હા, હવે આજે થોડોક વહેલો ફ્રી થઈ ગયો તો મેં કીધું ચાલો તારી સાથે થોડી ગોસિપ કરી લઉં. ગોસિપ? ઓહો, હા એટલે વળી તમને આજે ટાઈમ મળ્યો મારી સાથે ગોસિપ કરવાનો? હવે તને ક્યાં ટાઈમ મળે છે? કેમ? તારી પાસે તારી એક મિત્ર છે અને એક મારી માં છે. અને એક આ છે. ગાંડી નો થઈ જતી હો તું, ગાંડી નો થઈ જતી. તમારી સાથે લગ્ન કર્યા હમ. પછી મને એવું જ લાગે છે કે હું ગાંડી થઈ જ જઈશ. તને એવું લાગે છે? તને એવું લાગતું હોય છે પણ હું તો થઈ ગયો છું. આ એટલે તમારી બેયને ગોઠવવામાં ખરેખર હું ગાંડો થઈ ગયો. સાચું? અચ્છા, હા તો પછી બે પત્ની રાખો તો સહન તો થોડું કરવું પડે ને પતિદેવ. તોય સારું છે બીજા કરતા. બે સમજુ મળી છે. હા એ ચાલો થોડાક તો વખાણ કર્યા, બાકી તમારા તો ઉપલા માળમાં કઈ છે નહીં એવું મમ્મી કહેતા હતા. એવું મમ્મી કહેતા હતા. મમ્મી હમણાંથી બહુ ઘણું બધું કહે છે નહીં? હા હા, કેવી વાત થઈ હે? હે મમ્મી છે, તમને નાનપણથી ઉછેર કર્યો છે તો એને જે બોલવું હોય તો એ બોલવાના જ છે. બરાબર છે. અને તમારું શું કેવું છે? મને તો એવું લાગે છે કે અમારા પતિદેવ રૂડા રૂપાળા એકદમ આમ છે ને હોશિયાર છે. તો પછી તમે બાને શું કીધું? મેં ક્યાં, મને તો હેતલબેને વાત કરી, હું ક્યાં બાની સામે ગઈ જ છું. છોડ હવે એવું બધું. એ મને કે તારી તબિયત કેવી છે? કેવી છે તારી તબિયત? મારી તબિયતને શું થયું છે? એટલે ઓ અચ્છા, હા 2 દિવસ પહેલા મેં શરદીનું કીધું હતું એટલે. બોલો, હવે તો તને મેં કાંઈ કીધું હોય ઈ યાદ નથી રહેતું. કીધું ને પહેલાં મેં તને કીધું ને કે આ તમે બી ભેગું થયું છો ને ત્યારથી મને હાવ ભૂલી ગયા છો. કેમ? એવું કેમ લાગે છે તમને? ઈ જ ને, તમે એકાબીજાની કેર કરી લ્યો છો. હું કાંઈક પૂછું એટલે મારી કેરનું કાંઈ નહીં. તમને તો હરખ થવો જોઈએ, હરખ. બે પત્નીઓ છે. મને હરખ છે ને એટલો કોઈને હરખ નહીં હોય. અને આવો હરખ તો ક્યારેય નહીં. મારે બે પત્ની અને બે પત્નીનું સુખ હરખું. ક્યારેય ઝઘડો નહીં, ક્યારેય કોઈ વાત વિવાદ નહીં, કોઈ મારું તારું નહીં. મજાની વાત છે. હા, આ લોકો એક પત્ની રાખે ને ત્યાં કંટાળી જાય છે. તમારે તો બે પત્નીઓ છે. વિચારો તમારું શું થશે. મારું શું થવાનું? એ તો ખબર પડશે આગળ જતા. મને તમારા બંને ઉપર વિશ્વાસ છે. અને ખુશીની વાત એ છે કે તમે બંને મને એક સરખો પ્રેમ કરો છો. એ તો કરીએ જ ને. તો પછી હેતલબેન જો કે મારા મોટા બેન હોય ને એ રીતના જ મારી સાથે રહે છે. મને એટલી ખુશ રાખે છે. હા, ઘરમાં આવ્યા ને મારે સમય કેટલો થયો? કેટલો? કે તમે લગ્ન કર્યા તમને નથી ખબર કેટલો સમય થયો એમ? મને કેટલો થયો એમ પૂછું તો તારે જવાબ દેવાની ફરજમાં ન આવે? નહીં, એ બધું તમારે યાદ રાખવાનું. હમણાં મારી બર્થ ડેટ ને બધું પૂછીશ ને તો લોચા લાગવા મળશે. હું શું કહું છું કે આપણે બે વાત કરતા કરતા હેતલને એવું કહી તો ચા બનાવી નાખે. કોને? હેતલને. વાહ, એટલે શું એને ઓર્ડર કરવા માટે અહીંયા આપણે રાખ્યા છે હે? હા જો, એણે મારા લગ્ન તમારી યારે કરાવ્યા એનો મતલબ ઈ નથી. ગમે તેમ હોય પેલો હક તો એનો જ રહે આ ઘરમાં. તમારે ચા પીવી હોય તો મને કયો. હા તો તમે ચા બનાવી નાખો, એની યારે વાત કરી લઉં થોડીક વાર. હા તો મને કોઈ પ્રોબ્લેમ નથી. હેતલબેન બોલાવી આપું ને? એ સાંભળે એની કરતાં ફોન કરી દે ને અહીંથી. અને કા પછી એક કામ કર, તું ચા બને, હું એ હશે ન્યા જઈશ. તો તમારે પહેલા ઈ જ કરાય ને. હે ભગવાન, મેં તમને કેટલી વખત સમજાવ્યું છે કે જ્યારે તમે ઓફિસથી આવો ને એટલે પહેલા તમારે હેતલબેનને ટાઈમ આપવાનો. તમે છે ને સમજતા જ નથી. મારે તો તારી હારે વાત કરવી હતી એટલે હું અહીં આવીને બેઠો. પણ તારે ચા બનાવી છે તો બનાવો પછી ચા. લે, હમણાં કોણે કીધું ચા બનાવવાનું? મેં તો હેતલને બનાવવાનું કીધું હતું. તમે ને બહુ નટખટ છો ને. નટખટ તો તુંય છો. જો આવી હળી નહીં કરવાની હો ને. હવે તો તને ક્યાં મજા નથી? હે સારું છે ને તને? જો
હું કરવા બેસીશ ને તો તમને મજા નહીં આવે. હા. ચાલો હવે બોલો. આને રાખો ખોળામાં. અત્યારથી આદત પાડી લ્યો. કાલ સવારે નહીં ને ખુશખબરી આવશે તો ચા બનાય ચા બનાય. આ ગાંડા જેવું ન કરતું. તું અહીં હોઈ જા. પગ પોળા કરીને હોઈ જા. મસ્ત હતું. મેને સીધું કરો. એ એમ જ હોવે છે. ચા બનાવવાની. થઈ જા બસ. ચા બનાય હું કામ મસ્તી. અરે બધું આરે લેતી જા. રાખજો ને. મારી પાસે પગ પોળા કરીને ઉભો પછી કેતી નહીં. જો કોઈ જાજો કોઈ ન કરાને. આવે સ્વીટી બે કામ ઓછા કરે ને તો તું બે કામ વધારે કરી લેજે બેટા, બરાબર છે? પણ છે ને ઝઘડા ન થાય ને ઘરની અંદર, એ ખાસ ધ્યાન રાખજો તમે. હા મમ્મી, તમે છે ને આ વાતથી જરાય ચિંતા ન કરો. મારી અને સ્વીટી વચ્ચે કોઈ દિવસ કોઈ બબાલ નહીં થાય. અને હા, આમ બી ઘર હોય ત્યાં નાના મોટા વાછણ તો પસડાતા હોય, એમાં આટલું બધું જોવાની જરૂર નથી. અમે ક્યારેય દેવેનને ખોટી રીતે હેરાન નહીં કરીએ. મને ખબર છે બેટા કે ઘર હોય ને ત્યાં બે વાસણ તો ખખડે, પણ બે વાસણ ઘરની અંદર ખખડે ને ત્યાં સુધી વાંધો ન આવે. જ્યારે પાડોશીઓ એનો અવાજ સાંભળવા માંડે ને ત્યારે પછી છે ને એ ઘરમાં ઝઘડા વધતા જાય, ઓછા ન જાય, ઓછા ન થાય. તને તો ખબર જ છે કે પાડોશીઓ સાંભળી જાય એટલે અત્યારે લોકોની આદત કેવી છે, વધારીને વાત કરવાની. આવી ટેવ છે બધાયની. એ તો છે મમ્મી, પણ તમે જરાય ચિંતા ના કરો, એવું ક્યારેય નહીં થાય. અને બીજી વાત એ કે અમને ખબર છે કે દેવેન દુનિયાના પહેલા એવા વ્યક્તિ હશે કે જેને બબ્બે પત્નીઓ છે, અને એ પણ આટલી સંપીને રહે છે. હા, અરે મારી તો ભગવાનને એ જ પ્રાર્થના છે કે આ મારી બબ્બે વહુઓ અત્યાર સુધી સંપીને રહી છે ને તો આગળ પણ બંને કાયમ માટે આવી જ રીતે સંપીને રહે ને, બસ એ જ મારી તો ભગવાનને પ્રાર્થના છે. અને તમારી આ પ્રાર્થના સફળ થશે, કારણ કે હું અને સ્વીટી કદાચ જો એકબીજા પ્રત્યે જીવ આપવો પડે ને તો પણ આપી દઈશું, પણ ક્યારેય એકબીજાનું ઓછું તો નહીં જ પડવા દઈએ. અરે મારી બંને વહુઓ છે ને બહુ ડાહી છે, એટલે મને તો વિશ્વાસ જ છે કે એ બંને કોઈ દિવસ ઝઘડશે નહીં. પણ હું માં છું ને બેટા, એટલે આ માનું દિલ છે ને એટલે આમ થોડુંક ડર રહેતો હોય. હા મમ્મી, હું સમજી શકું છું તમારી ચિંતાને, પણ જરાય ચિંતા ના કરો. અને હા, અમે થોડું ઘણું તો તમારા દીકરાનું લોહી તો પીશું. આવી જ પાછી. હા, તમારે બેને છે ને ક્યાંક ફરવા જવું હોય, કાંઈ ખાવું પીવું, હા ના એના માટે તમે તારે લોહી પીજો એનું, એની મારી ના નથી જરાકે. પણ ઝઘડા બાબતે તમે બે મારા છોકરાનું લોહી ના પીશો હો. જરાય નહીં. આ હું અને સ્વીટી એક થઈ જશું અને દેવેનને એકલા રહેવા દેશું, પછી અમે ઝઘડો કરીશું. એટલે લોહી તો પીશો જેમ. લોહી તો પીશું, અમારું કામ જ છે લોહી પીવાનું. હા. જો અમે લોહી નહીં પીએ તો પછી તમારે ખર્ચો વધશે લોહી ચડાવવાનો, એટલે ઘરનું લોહી મળે છે ત્યાં સુધી ઘરનું લોહી પી લઈએ. હા, એટલે તમે એનું દેવેનનું પી જાઓ, એટલે મારા છોકરાને ભલે ચડાવવું પડે એમ તારું કહેવાનું છે. તને ચડાવીએ કે દેવેનને ચડાવીએ, ફેર શું પડે અમારે? હે, હા, એ વાત એ સાચી છે તમારી. જુઓ, આ બહારના લોકો પણ છે ને ઘણીવાર મને પૂછતા હોય કે આ તમારી સાસુ તમારી યારે કઈ રીતે રહે છે? આ તારી સાસુ તો બહુ નસીબદાર છે કે બબ્બે હોવો મળી છે, બબ્બે હોવો આ સમયમાં. તારે કેવું ને કે મારી સાસુ તો અમારી યારે છે ને અમારી માની જેમ રહે છે. તમને શું લાગે છે કે અમે કંઈ કહેતા જ નહીં હોઈએ તમારું? હા, મને જો એટલે જ આ ડર હોય પાડોશીઓનો કે કાંઈ ને કાંઈ એ લોકોને ચુગલી કરવા જોઈએ. નવરા બેઠા બેઠા કાન રાખીને જ બેઠા હોય કે ક્યારેક કોકના ઘરમાંથી કાંઈક અવાજ આવે અને કાંઈક વધારીએ કાંઈક સાંભળી જઈએ તો. એ તો છે. હા, ક્યારેક સ્વીટીને કોક એવા મળી જાય, ક્યારેક મને પણ એવા વ્યક્તિઓ મળી જાય, પણ કંઈ નહીં. હા, ધીમે ધીમે અમારી ટ્રેન તો પાટા પર ચાલે છે. એ જ બસ કાયમ માટે તમારી ટ્રેન આવી રીતે પાટા પર ચાલતી રહે ને એટલે મને આનંદ છે, બસ બીજું કાંઈ નહીં. લે હાલ થઈ હવે છે ને તે હું મારા મંદિરમાં માળા કરવા બેહું છું. મસ્ત મજાની ચા બનાવીને પીવડાય મને તું.
પીવડાવું મમ્મી પીવડાવું, પણ આ તમે પેલા કાંતા માસીની ખબર કાઢવા ગયા હતા એનું શું થયું છે? હવે કાંતા માસીની ખબર કાઢવા જવાનું વળી આમાં તે હવે ઠીક છે, હવે ઉંમર પ્રમાણે એ તો બધું હાલતું રહે. પણ મમ્મી એને ઘૂંટણનો દુખાવો આજકાલ વધારે થઈ ગયો હોય છે ને? હવે ઉંમર હારે છે ને આ ગોઠણના દુખાવા થાય જ, ઘસારા પડે હાડકાને, શરીરમાં કેલ્શિયમ ને એવું ઘટે એટલે થાય ગૂંઠણના દુખાવા. એમાં હું રડવાનું, મને થાય છે, શું કરવાનું કે? તમને ઓપરેશન તો નથી અને એમને તો આ ઉંમર ઓપરેશન કરાવવું પડે છે. જો આ અમુક ઉંમર પછી ઓપરેશન થાય ને પછી એ શરીર ખમી ના શકે અને તાસીર પ્રમાણે છે ને સાજું થતાં પણ વાર લાગે. બચારાકને થોડીક તો જબરું કર્યું જ છે ને. મારે તો સાંભળ, દુખાવા થાય ને ડૉક્ટર કે ઓપરેશન કરાવો તોય નથી કરાવવું, કોઈ દીએ. જો એવું નહીં બોલવાનું, ઓપરેશન કરાવવું નહીં પણ સારી વસ્તુ છે. આ તમારો દુખાવો છે ને જડમૂળમાંથી વયો જાય. પણ મારે દુખાવો કાઢવો જ નથી. હું દુખાવો કાઢું તો મારી બબ્બે વહુ મને ક્યારે કામ આવે? ઓલી આમ પૈડાવાળી ખુરશી આવે છે ને, હું એ મંગાવીશ, એમાં બેસી જઈશ. ઓપરેશન કરતાં એ પૈડાવાળી ખુરશીનો ખર્ચો ઓછો થાય. બે વહુ મારે જ્યાં જવું હશે ને વારાફરથી મને લઈ જશે. એ નહીં સારું? અરે વાહ, હા તો તમે બહુ સારો આઈડિયા ગોત્યો છે. અને પછી છે ને અમે બંને વહુ તમને ખવડાવીને ફટાફટ સાજા કરી દઈશું. એક બાજુથી હું ચમચીથી ખવડાવીશ, બીજી બાજુથી સ્વીટી ખવડાવશે તમને. મારી નાખશો બે ભેગા થઈને. ભાઈ ખવડાવવાનું રવા દે છે મહેરબાની કરીને, મને મારે નથી ખાવું. હા અત્યારથી ના પાડું છું તને બાપા હું. કંઈ વાંધો નહીં. અને હા દેવેન તમારા માટે પેલી સાડી લાવવાના હતા, તમને આપી? મેં એને કીધું હતું કે મમ્મીને આપી દેજો. ભૂલી તો નથી ગયા ને? હવે એનું તો કામ તને ખબર જ છે ને. જોયું, આજે આવવા દો ને. વારો ન પાડી દઉં તો કહેજો. હવે વારો પાડ્યા વગર નહીં, તને ખબર હોય ને તો તું દઈ દેજે, બરાબર? એમાં વારો ન પડતી. હાલ હવે હું જાઉં છું ને ફટાફટ ચા બનાવીને લાવ. હા લાવ, કામ પતાવીને. હા પણ મૂકી આવ. સ્વીટી બેટા, શું કરેશ? હા કાંઈ નહીં, આ થોડા વાસણ હતા તો ક્લીન કરતી હતી. આ રસોઈ બસોઈનું કામ બધું પતી ગયું કે? હા જુઓ, હા તપેલી ધોવાની બાકી છે, પછી રસોઈની શરૂઆત કરી દેવી છે. શું ખાવું છે બોલો? હવે તમે જે બનાવો એ ખાઈ લેશું વળી. ના ના, પણ તમારો ભાવ તો આલુ પરોઠા ભાવે છે હે ને? એટલે આલુ પરોઠા બનાવીશ તું આજે? હા જો તમારી ઈચ્છા હોય તો વાર શું લાગે, બટેટા બાફવા મૂકી દઈ, હમણાં તૈયાર થઈ જશે. પછી આલુ પરોઠા હારે પાછું દહીં જોઈએ, તને ખબર છે? આપણા ફ્રીજમાં દહીં છે ને ભરી ભરીને પડ્યું છે. આ પડ્યું છે? દેહનું દહીં આવ્યું તું નથી ખબર તમને? હવે જો મારે તો આ બબ્બે વહુ આવી ગઈ છે ને ઘરમાં, એટલે હું ક્યાં હું પડ્યું છે ને એ નથી જોતી, મીઠું ક્યાં પડ્યું છે ને એ ધ્યાન નહીં રાખવાનું મારે. હા ઈ તો હવે એમ જ હોય ને. હા વહુ આવ્યા પછી જો તમારે ધ્યાન રાખવું પડે તો વહુ શું કામ. હા એ બધી વાત તો હાચી, પણ સ્વીટી તને એક વાત પૂછું, હો ખોટું ન લગાડતી બેટા. આ તમારી બે વચ્ચે કેમ હાલે છે? મારી ને દેવેન વચ્ચે? અરે મારી ને દેવેન વચ્ચે તો એકદમ જલસા, એકદમ ફર્સ્ટ ક્લાસ. અરે ના ના, તારી ને દેવેન વચ્ચે નહીં તો અરે તારી ને હેતલ વચ્ચે કેવું હાલે છે બેને? સાચું કહું ને તો મને જરાય ગમતું નથી. કેમ? કઈ ઝઘડો કરે છે હેતલ? તને કઈ બોલે છે? અને મને એમ થાય છે કે હવે હું આ ઘર છોડીને હંમેશા માટે જતી રહું. એવું કેમ? કઈ ઝઘડો કરે છે હેતલ તારી જોડે? મને કહે તો. તો તમે શું કહેશો બા એને? અરે યાર આવું થોડું ચાલે. તું કાંઈ કે નહીં ને મનમાં મૂંઝાયા કરે, તારે કેવું તો જોઈએ ને તો એનો કાંઈક રસ્તો નીકળે. કેવા બી ગયા, કેવા બી હા ગયા. હા તો બીક તો લાગે જ ને. અરે મારા વાલા બા, એવું કાંઈ નથી. હવે તમને હકીકત કહું ને તો આ હેતલ બેન જેવી બેન છે ને, મતલબ કે અમારી સગી બેન કરતાં વધારે મને એ રાખે છે. હા જુઓ ને, અમે લોકો આ ઘરમાં બે બે વહુઓ છીએ, પણ એમ છતાં એણે કોઈ દિવસ મને ઉણપ ન થવા દીધી હો. ઘરમાં જો ગમે તે કામ હોય ને તો હારો હાર હાથ બટાવે, એટલે જરાય ઉપાધિ ના કરો. અરે પહેલાં તે મને વાત કરીને એ સાંભળીને તો મારા તો હોશ જ ઉડી ગયા હતા. પછી તે એમ કીધું ને કે ના હેતલબેન તો મારી સગી બેન કરતાં વિશેષ છે, ત્યારે મને હાસ થયું કે હાસ. ને તો એમ થતું કે શું મારા ધબકારા થોડીક વાર બંધ પડી ગયા હતા. આવું કોઈ દિવસ નહીં કરવાનું હો ભાઈ, જો તને કહી દઉં હું સ્વીટી. હા તો બે ઘડી ગમત. મારો સ્વભાવ તમને ખબર છે ને કે મસ્તી મજાક કરવાનો છે. પણ તારી આવી ગમતમાં કોક દી કોકનો જીવ વયો જાય. આડિયાભાઈને મન હસવું ને દેડકાભાઈનો જીવ જાય એવી વાત થઈ. આ તો કહેવત હારી બોલી લ્યો છો. હા મને શીખવાડજો ને.
એ તો તું અહીંયા રહીશ ને રોજ મારી હારે તારે 1-1 કલાક બેસી જવાનું હું રોજ લેસન લઈશ ને તને કહેવતો શીખવાડી દઈશ પછી ઘરના કામ કોણ કરશે? હવે ઘરના કામ પતાવીને પછી બેસવાનું એમ નીમ નહીં બેસવાનું લ્યો તો પૈતું તો અમારે બેસવાનો વારો જ નહીં આવે. કેમ કે હા તમારે વળી એક ને એક દિવસે સત્સંગ હોય, એ તમે સત્સંગમાં જાઓ, અમે નવરા થાય તો તમે નવરા ન હોય કરવાનું. એ તો કાંઈક કરીને આપણે ટાઈમનો મેળ કરવો પડે સ્વીટી કહેવતું શીખવી હોય તો રાત્રે ટાઈમ મળે લ્યો. આ તે રાત્રે આપણે કલાક બેસીશું એમાં હું હા લે, અરે આ વાત સાંભળીને તો મને બહુ ખુશી થઈ હો સ્વીટી. પણ મને નવાઈ લાગે છે કે આજના જમાનામાં મારા દીકરાની બબ્બે વહુ છે અને એ એક હંપીને રહે છે બે. આવું પહેલાંના જમાનામાં હતું હો કે એક વહુ હોય ને બીજી લાવે, એક જ આદમીને બે બૈરા હોય ને તો એ હંપીને રહેતા. અત્યારના જમાનામાં તો હો ક્યું હંપીને ન રહે. પણ મારા ઘરે મારા એક જ દીકરાની બબ્બે વહુ બે હગ્ગી બહેન જેમ રહે છે ને તો એનાથી રૂડું બીજું શું હોય મારા માટે એમ કે તું. કાંઈ જ ના હોય. પણ આ તો બધી ભગવાનની દયા છે કે ઘરમાં આટલી સુખ શાંતિ છે. અને હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે બસ આવી રીતના જ તે અમારા જીવનમાં સુખ અને શાંતિ રહ્યા કરે. હા પણ છે ને આવી સુખ શાંતિ કાયમ માટે રહે ને એવી મારા વાલાને હું પ્રાર્થના કરીશું. આ મારા ઘરને કોઈની નજર ના લાગે બસ એવું જ હું ઈચ્છું છું. ને હાલ તો મારે છે ને તે ટાઈમ થઈ ગયો છે સત્સંગમાં જવાનો. તું આ કાંઈક આ વાસણ તારું કામ બાકી હોય એ પતાય. એક મિનિટ બા, આ સત્સંગમાં જાઓ તમે બરાબર છે, હા તો સત્સંગમાં તમે લોકો કરો હું એ કહો તો મને. અમે કોક છે ને આમ મંજીરા વગાડતું હોય ને કોક આમ કરતાર વગાડે ને કોક તાળી ઉપાડે ને ભજન કરીએ બેઠા બેઠા બધા બધી જ્ઞાન ધર્મની વાતો ભગવાનની ને કંટાળો ન આવે? એમાં કાંઈ થોડો કંટાળો આવે તું તો કેવી વાત કરીશ. હવે કાંઈ અમારી ઉંમર છે ટીવી ને મોબાઈલ ને બધું જોવાની. ત્યાં પપ્પાને હારો લઈ જતા હોય તો હવે તારા પપ્પાને ક્યાં લઈ જાય યાર રાવા દે ને આ બધા બહેનો આવતા બંધ થઈ જાય પાછા સત્સંગમાં. હા પૂછા તારા બાપાને ત્યાં લઈ જાવ તો કેમ એવું તો શું કરે? હા પણ આ તારા પપ્પા ખરા ને એ કોઈ દી ભગવાનના મંદિરે જાવું હા ના એવું એમને ઓછું ફાવે. ઘરે બેઠા બેઠા ભગવાનનું નામ લેતા હોય છે એમની રીતે. અને અમે બાયું જોઈએ છીએ સત્સંગમાં ને પછી એમનું શું કામ હોય. આ જણ આવતા હોય ને બીજા તો કે વળી તો એ આવે પાછા, એમ તો ન આવે એવું નહીં. એ વાત સાચી. એ તું વિચારું એ તો પપ્પા આ અઠવાડિયામાં એક વાર તો સત્સંગમાં જાય. અરે ઓલા રમલીબેન બોલાવતા લાગે. જાઓ એ લે હું જાઉં. દેવા એ દેવા હા બા. અહીંયા આવ તો અમારે તારું કામ છે. એ આવ્યો. હું વળી કામ પડી ગયા તમને? કા તું મારો દીકરો છો તો મારે તારું કામ ન પડે? હા એટલે મેં ક્યાં ના પડી, બોલો ને. હવે સાંભળ, હા હું તને એમ કહું છું આ બે વહુના મોઢેથી તો મેં સાંભળ્યું કે બેને સારું ભળે છે. પણ આ તારી પાસેથી હું જાણવા માંગુ છું કે એ બે વચ્ચે કેવું હાલે છે આમ. બોલો, આ પ્રશ્ન તો મારે તમને કરવાનો હોય કે નહીં? કાં એલા એટલે આખો દી ઘરે હું થોડો, આખો દી ઘરે તો તમે હો છો. તમારે મને કહેવાનું હોય કે બે વહુ કેવી રહી છે તમારી હારે. એટલે મારી યારે તો સારી રીતે જ રહે છે બે આખો દી. હું કાંઈ ભારતી નથી કે એ બે વચ્ચે કાંઈ આમ થયું હોય એમ. બસ તો મારા પ્રેમનું પરફોર્મન્સ જ એવું જોરદાર છે કે બે મારે કોઈ પ્રોબ્લેમ નથી. એમ તારે કાંઈ પ્રોબ્લેમ નથી ને? નથી એમ તો કહું છું નથી. હાશ, તારે કાંઈ પ્રોબ્લેમ ન હોય ને તો કાંઈ વાંધો નહીં બટા. મને બહુ સારું લાગ્યું આ સાંભળીને. લે નતર મને એમ થતું હતું કે આ બે વહુ મારી આગળ કાંઈક અલગ દેખાડો કરતી હોય અને કાંઈક અલગ હોય તો એટલે છે ને આ બધું પાકા પાયે ખાતરી કરવા હાટું થઈને મેં તને પૂછ્યું બટા. ના મમ્મી એવું કાંઈ છે નહીં. જે થઈ રહ્યું છે જેમ થાય છે એ બધું બરાબર હાલે છે એમાં હાલ દીજો. આમાં બીજો કોઈ ડખો ન કરતા તમે. મારે ડખો નથી કરવો એટલા માટે તો હું તને પૂછું છું આ હંધું. હા પણ આમાં કેવું થાય, આ તમે પૂછો છો તમારા અને મારી સારી એવી વાત માટે, પણ આ પછી અંદરો અંદર એને એવું થાય કે આ બા હું કામ પૂછા કરે છે, હું કામ આવું બધું કર્યા કરે છે. પછી એમાં કાંઈક ડખો થયો એમ નહીં. તું એમ કહેશે કે પૂછ્યા કરે છે ને આવું બધું તો તું એને કહેશ ત્યારે ખબર પડશે ને. એ બે અહીં સાંભળે છે આપણા બે સિવાય. હા એટલે વાતમાં ક્યારેક નીકળી જાય એમ.
મોઢામાંથી. હા એ વાત હાસી. તું તો પાછો એ બે બાયુનો એક એક વર એટલે તારે તો નીકળી જાય મોઢામાંથી. કાં આમ છે ને આ તારી ડાબલી બંધ રાખજે. હા કહેવા જેવી વાત હોય ને એ જ કહેવાની હોય, હંધી વાત ન કરવાની હોય બટા. આ બરાબર. બેને બગડે અને લોકો હશે એના જેવું કાંઈ આપણે નથી કરાવવાનું ઘરમાં. એવું તો થવાનું જ હતું, પણ આ બિચારી દિલ ઉપર પથ્થર રાખીને હેતલે જે નિર્ણય લીધો છે ને એમાં આ બધું ઠરી ગયું અને શાંત થઈ ગયું. તમને તો ખબર છે ને બા, આ મારા બીજા લગ્ન કેમ કરવા પડ્યા એ? હવે છે ને બધુંય થાય એ તો સમય પ્રમાણે હાલતું રહે બરાબર, પણ એ બેયને સારું હાલે ને એ જ આપણે જોવાનું છે. અને જો એ બેયને સારું હાલતું હોય ને તો તારે છે ને એમાં વચ્ચે કાંઈ માથું મારવું નહીં, બેયને સારી રીતે રાખવી. સારું હાલતું હોય તો પછી એમાં હું શું કામ માથું મારું? હા બસ. પણ પછી એકને હાડી લાવી દે ને બીજી સારું ન લાવીને એવું ન કરતો. જી લાવે ને એ તારે વસ્તુ બે જ લાવવાની. હવે એમાં એવું છે ને દેવા કે આપણા ઘરની અંદર આ જમાનામાં તારે બબ્બે વહુઓ છે ને એ હંપીને રહે છે ને એ જ બહુ મોટી વાત છે. નકર આજના જમાનામાં કોઈ છોકરાને બબ્બે બાયડી ન હોય અને કદાચ હોય ને તો હંપીને રહે નહીં. આ બધા જમાના ગયા સહન કરવાના. બા હંપીને રહી છે એટલે તો આ નિર્ણય નક્કી કર્યો. અને તમે જોઈ શકો છો. અરે હું જોઉં છું હંધુય, પણ તોય આ તો તને પૂછી લઉં, કારણ કે એ બે કદાચ ખોટું બોલ. એ ગમે તેમ તો પારકી જણ્યું છે બરાબર, મને થોડુંક આમ ઢસું પછું થતું હતું, પણ આ તને પૂછી લીધું ને એટલે હાવ મને આમ પૂરેપૂરો વસવા બેસી ગયો કે હાશ મારી બે વહુઓ હંપીને રહે છે અને મારા દેવાને એ બાબતમાં નિરાશ છે. કાંઈ બે વચ્ચે બખડ જંતર નથી અને તમારા 3 જણ વચ્ચે કાંઈ બખડ જંતર નથી. બા તકલીફ ત્યાં છે કે તમે થોડુંક પોઝિટિવ વિચારવાનું રાખો. કારણ કે આ બે વહુની જે રીતે તમે વાત કરી એ રીતે આ આજે નહીં કાલે નહીં પણ અમુક સમયે આ વાતની અસર કરે. બટા હું તો પોઝિટિવ જ વિચારું છું. હું માસું ને એટલે થોડુંક આમ બીક તો લાગ્યા કરતી હોય ને અંદર, એટલે આ મનને થોડીક સાંત્વના મળે ને એ હાટું પૂછું છું હું. તમે વહુને છે ને પહેલાં તો દીકરી માનવા માંડો. તો હું દીકરીઓ જ માનું છું મારી. મેં કાંઈ કોઈ દી વહુ રાખી જ નથી કે આ મારી વહુ છે એમ. તો પછી એ પારકી ક્યાંથી થઈ? ગમે તેમ તો એ પારકા મા બાપની દીકરીઓ છે બરાબર છે. આપણાથી આમ સારું વિચારીને આપણે કહેવા જઈએ ને બટા તો એમને ખોટું લાગી જાય. તને કહું હું મારી બે પત્નીઓ જો આવી રીતે અને આટલી સારી રીતે સાથે રહેતી હોય ને એના મતલબ એવો હોય કે એના મા બાપ પણ એટલા સંસ્કારી અને આને ચડાવવાની વાત જરી કંઈ ન કરતા હોય ને ત્યારે આ વસ્તુ થાય. જો મા બાપ તો પોતાની દીકરીઓને સારા જ સંસ્કાર દે બેટા, પણ સમય એવો છે ને એટલે જેમ- થોડું જેમ તમને મારી ચિંતા છે એમ એના મા બાપને એની દીકરીઓની ચિંતા હશે. બધાયને હોય પોતપોતાની દીકરીઓની ચિંતા, અને માં હોય ને એને એના દીકરાની ચિંતા હોય. તો હવે હવે કાંઈ નહીં, આ તારા મોઢે મેં સાંભળી લીધું ને શાંતિ એટલે થઈ મને ગઈ? શાંતિ થઈ ગઈ. અને છે ને આપણા ઘરનું વાતાવરણ કાયમ આવું ને આવું રહે ને બસ એટલે મને નિરાહત થઈ. બસ સારી વિચારો, કોઈની નજર ન લાગે બસ. હા બસ એ જ હાલો બા, મારે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. હા હાસ મારા વાલા, અમારા ઘરમાં કાયમ માટે આવીને આવી સુખ શાંતિ રાખજો હો. કાકા હો, હવે તો મારા કાકા કહેવાય નહીં, હવે તો પપ્પા જ કહેવું પડે. હા, તે દિવસ તમે મને કહેતા હતા કે આટલું સારું ઘર છે, પરિવાર છે, તો તમે મને આ વાત કેમ ન જણાવી કે તમારા છોકરા સાથે જ મારા લગ્ન કરવાની વાત કરતા હતા? એ બધી વાત બેટા મારે તમારા પપ્પાને કહેવાની હોય, તમને થોડી કહેવાની હોય. પણ તમે એક વખતે વિચાર ન કર્યો કે તમારા છોકરાને એક વખત તો લગ્ન થઈ ગયા છે, હવે આ બીજી વખત? બેટા મને તમારી ઉપર અને તમારા પપ્પા ઉપર ભરોસો હોય કે મારા દીકરાને સંતાન નહોતું થતું વહુને, તો એ જગ્યાએ ઘર શોભાવે એવી એક તમારી જ દીકરી છે. મેં તમારા પપ્પાને કીધું એટલે એ બધી વાત સમજી ગયા અને તમારા લગ્ન કરી નાખ્યા આ ઘરમાં. બીજું કાંઈ તકલીફ નથી ને અમારા ઘરમાં? ના ના, મેં તો તમને પહેલાંય કીધું હતું ને કે તમારા ઘર જેવું જો ખોરડું મળે ને તો અમારે બીજું કંઈ જોવા જેવું જ ના રહે. પપ્પા હા જમવાનું તૈયાર છે. હા જમવાનું તૈયાર છે, પણ હવે
હું આ દીકરી સાથે મતલબ હું પહેલેથી એને દીકરી જ માનું છું. બેઠો છો તો અમે હવાણ કરતા હતા. સારું થયું ને, એ બને તમને પણ મોકો મળ્યો એકબીજાની સાથે વાત કરવાનો. જો પપ્પા આ ચિંતામાં હોય એવું થોડુંક લાગે છે ને. હા, હું એ જ પૂછવાની હતી, શું થયું છે? કઈ વાતનું ટેન્શન છે તમને? બેટા ટેન્શન તો એક જ વાતનું છે કે જે ટેન્શન હતું એ ટેન્શનને લઈને દેવેને બીજા લગ્ન કર્યા, પણ છતાં હજી મારી સામે ભગવાન જોતો નથી. પણ જે દિવસે તમારા બંનેમાંથી જે મને સારા સમાચાર આપશે ને, મને તો એમ થાય છે ને કે એ વહુને તો હું કોનેથી મઢી દઈશ. એક વાત કહું પપ્પા, આપણે પહેલેથી એક જ વાત રાખી છે કે આ સારા દિવસો દેવાને આપણા હાથમાં નથી, ભગવાનના હાથમાં છે. ભગવાનના હાથમાં છે. અને જો સમય આવશે અને સારા દિવસો જશે ને, તો એ વાત જ કંઈક અલગ હશે. હા, જોકે તમે બોલ્યા ને ત્યાં જ હું સમજી ગઈ હતી કે તમે આ ઘરના વારસદારની વાત કરો છો. પણ જોજો એક સમય એવો આવશે ને કે આપણા ઘરમાં તે નાના બાળકની કિલખિયારી ગુંજશે. હા, સાચી વાત છે. ભગવાનની મહેરબાની જો મારા ઘરમાં ખુશીઓ આવે તો. હા, એ તો છે. અને તમે કીધું એમ, જેને પહેલાં સારા દિવસો આવશે ને એને આપણે બધા જ સોનેથી મળી દઈશું. હા બેટા, કહેવતમાં કીધું છે ને કે જગતની સારી ખુશી એક બાજુ અને દાદા બનવાની ખુશી એક બાજુ. એ વાત તો સાચી. પણ હવે આ ઇમોશનલ થવાની જગ્યાએ જમવાનું ઠરે છે. જમી લઈએ તો કેવું લાગશે? તમારી વાત સાચી છે, તો દેવને આવવા દો પછી જમી લઈએ. શું ઉતાવળ છે? એમના તો કોઈ દી કાંઈ ઠેકાણા હોતા નથી. કેટલા વાગે આવે અને કેટલા વાગે જાય. એની કરતાં આ તમારે ભૂખ્યા રહેવું તો તમે જમી લ્યો ને. હા, તમે છે ને મારા દીકરાના અવગુણ નહીં ગાઓ. મારો દીકરો તો બહુ ડાયો છે. હા, જો મારો દીકરો ડાયો ન હોય તો તમે સમાજમાં જુઓ છો કે બબ્બે પત્નીઓ હોય તો બેય બાયું કઈ રીતે બાજતી હોય, પણ આમાં એવી સમજદારી ને સંસ્કાર સારા છે એટલે તમને બંનેને એક થઈને રાખે છે. પપ્પા આ વાત ખોટી પડે હો તમારી. હા, તો અમારા બંનેમાં એટલી સમજદારી છે કે અમે લોકો ઝઘડતા નથી. બાકી હમણાં કડવા વેણ બોલવા માંડીએ તો તમારો દીકરોય જતો રહે. હવે મારો દીકરો આ ઘર મૂકીને ક્યાં જવાનું? પણ એના બહુ વખાણ ન કરો એમ. અમારા પણ વખાણ કરી લેવાય ક્યારેક. અરે બેટા, તમારા વખાણ તો કરું છું હું કે ભાઈ મારા ઘરમાં બબ્બે લક્ષ્મી હોવા છતાં કાંઈ નહીં. હવે એ વાત ઉપર આપણે નથી જવું. અને તમે રસોઈમાં આજ શું બનાવ્યું છે એ વાત કરો. તમારું ફેવરેટ મગનું શાક, ભાત અને ગરમા ગરમ રોટલી. મગનું શાક, ભાત. મગ ભાત. મગ ભાત? હા, આમ તો મગ ભાત છે ને ડાયાબિટીસ વાળા નડે નહીં હો. એટલા માટે જ આ તમે છે ને આજકાલ સ્વીટીના હાથથી બહુ ગળું ગળું ખાવા માંડ્યા છો. રોકવા જોશે, કાં તો મમ્મીને કહેવું પડશે. હા, મમ્મીને કહેજો. હા હા, તો જ કંટ્રોલમાં આવશે, બાકી નહીં આવે તમારું મોઢું. એવું નહીં. આ મને કેવું કે ખબર પપ્પા, તમે ન હોય ને ત્યારે મને છુપકેથી કે મારી માટે થોડુંક ઓલું ખાંડ નાખીને ચા બનાવી દો ને. અને હું તો પહેલેથી અમને ઓળખું એટલે મારે તો પહેલેથી એમને પિતા સમાન જ માન્યા છે. હું તો દયામાં દઈ દઉં. અને મેં તો છે ને પેલો ક્રીમ રોલનો ડબ્બો સંતાડીને જ મૂક્યો છે, તોય ક્યારેક ક્યારેક પપ્પા ખાઈ લે છે. ખબર નથી પડતી ઓલું ઊંધડું કેમ એક એક ઓછું કરતું જાય એમ રોજ એક ક્રીમ રોલ ઓછો થાય છે. એટલે તમે મને શેની ઉપમા મૂકો છો? અરે ના રે, એ તો મસ્તી. હા, એટલે અમે તમારા સારા માટે કહીએ છીએ કે આ ગળ્યું ખાવાનું બંધ કરો હવે. બંધ કરું છું, પણ ક્યારેક ક્યારેક ખવાઈ નાના જાય. વહુ છે ને એને હું પ્રેમથી કહું એટલે આપી દઉં. હા, અને હું પણ મમ્મીને પ્રેમથી જ કહીશ કે પપ્પા છે ને આજે ગળ્યું ખાધું છે. પેલા એને નહીં કહેતા ન કરી મારો વારો પાડી દે. એ જ ગમે છે કે તમારો વારો પાડે અને તમે ગળ્યું ખાવાનું બંધ કરો. બાકી એમ તો તમે સીધા હાલશો નહીં પપ્પા. હા, એ તમારે સારું. એને તમે નહીં કહેતા અને તમે હવે હું તમને કહું ને તોય નહીં બનાવી દેતા. હા, બસ. નહીં બનાવી દો. હા, પછી મારે આ હોવું એને ફરિયાદ કરે તો મારે બધું ખોટું સાંભળવું ને. ઓલા કે શું? હૈયું બાળવું એ કરતા હાથ બાળવા. કાંઈ નહીં, તમે જાઓ ને જમવાની તૈયારી કરો. હા, પપ્પા હમણાં આવે છે. મને સમજાય છે. હા, ત્યાં દેવ પણ આવી જશે. હા,
તમારે ઉપાધિ ન કરો. ઈ ભલે કે થોડુંક થોડુંક તો ગળ્યું ખાયા કરવાનું. આ જિંદગી એકવાર મળી છે, જીવી લેવાની હોય. એ તમે કયો તમારા મોઢે એ વાત કરે ભાઈ એ કદાચ તમારે હાહુને કહે ને ખોટા અમારે ડખા જાતી જિંદગી ઊભા થાય. કાંઈ નહીં, હું તૈયારી કરું. આવજો ફટાફટ. સારું. કેવું લાગે છે? હા મને એવું લાગે છે કે હું સ્વર્ગમાં હોઉં અને અદ્ભુત અને અકલ્પનીય વાતાવરણની વચ્ચે હું ઝૂમતો હોઉં અને અપ્સરાઓ મારા પગ દબાવે છે, માથું દબાવે છે, ઓહો હાથ દબાવે છે. એમ કરીને હાથ દઈ દીધો કા? વાહ, ઓહો શું આનંદ છે. આ આનંદ એમ લાગે છે કે હું સ્વર્ગમાં છું. ઓહોહો, સ્વર્ગમાં ખાલી છે ને, હા, તમારે જ આનંદ ના લેવાનો હોય, પરીઓ પણ આનંદ લે. મજા આવે છે, મજા જ આવે ને. જો તો હેતલબેન, હે મજા આવે છે. હાથ અહીંયા અમારા દુખી જાય છે, એમને તો શું મહારાજાની જેમ મજા જ લેવી છે ખાલી, નહીં? હા, તમને કોઈ દિવસ થઈ કે લાવો અમારી પત્નીઓ મારી આવી સેવા કરે છે તો હું પણ મારી પત્નીની સેવા કરું ક્યારેક? મારીને તો કંઈ નહીં, કમસે કમ ક્યારેક સ્વીટીને તો પગ દબાવી આપો. તો એમને હાથ દબાઈ દેજો. હા, પછી અમે બંને થઈને તમારું ગળું દબાવી દઈશું. એની કરતા હું જ તમારી બેનું ગળું દબાઈ દઉં તો. જોયું? શરમ ન આવતી આવું બોલતા શરમ તો તમને? તમને આવી જોઈએ. આ વાત વિવાદ કરો છો, આ આપણા તળે વચાળે એકાબીજા વચાળે વાત વિવાદ કરવા વાળી વાત છે, હે? તો શેની વાત છે? ઓહ, મજા આવે છે. અત્યારે મારે કોઈ પણ પ્રકારની વાત નથી કરવી, ફક્ત હું તમને સાંભળીશ, કારણ કે આમાં આનંદ છે. ઓહો. તો આજે મહારાજા શું જમશે? આજે તો 56 ભોગ બનાવવા પડશે, નહીં? કેમ? આપણને અપ્સરા કીધી છે. આજે ખાલી કઢીને ખીચડી. હા, કઢીમાં પેલો સરગવાની સિંગ નાખજો. જોયું? સરગવો નથી હો ઘરમાં, એટલે એ બધી ફરમાઈશો નહીં. તો પ્રધાનને કયો લઈ આવે, ઓહો, એટલે બાપુજીને કે આવે ને તો લેતા આવે. પણ બાપુની ઉંમર છે કઈ બધી વસ્તુ લાવવાની? તમારે એટલે ઈ લાવવાનું ઘરની હોય. બહાર છે તો લેતા ન આવે. ઘરની બહાર નથી, એના રૂમમાં છે. તમને લાવતા ઘા વાગે છે? લઈ આવો, જાઓ પેલી. હું અત્યારે સુખમાં છું. આમ તો જો વાંદરા જેવા વાળ છે તમારે. એ ક્યારેક વેક્સનો પટ્ટો મારી દેવો છે, હુતા હોય ને ત્યારે મજા આવે. મજા આવશે ને? અહીંયા માર દેજો. આઈડિયા લગાવો છો ને, એ આઈડિયા હું લગાવીશ તો ભારે પડશે હો તમને. એટલે એટલે એમ કે શાંતિથી પગ દબાવો અને તું માથું દબાવીને હાથ દબાય, બાકી બધું રહેવા દો. પરાણે દબાવવાનું થતું હોય તો અરે અરે પણ એમ થાય? આ તમે મસ્તીએ ચડ્યા છો ને, હું મસ્તી કરીશ ને તો ભારે પડશે. શું ભારે પડશે? જોયું? આનાથી ખબર નથી કે મારી પાસે એક એવી સ્ટ્રીક છે કે જે હચમચાવી નાખશે. તો એને કરીને બતાવો ને. કઈ પ્લીઝ દેવેન, પ્લીઝ. સોરી દેવેન. ત્યાં સ્વીટી તમને ત્યાં પગ દબાવવાનું કહે તો તમે મસ્તીએ ચડો. જો લે કે લે નહીં લે. પણ આપણે બળી તને ગલપચા કરી લઈએ ને. ઓ હા, ચાલ. એ મને મને સ્ટોપ ઇટ દેવ. ટાઈમ પ્લીઝ. બસ હવે છે ને આવી જ રીતે હસતા હસતા આપણે હોટલમાં જમીએ. હા, શું કેવું? એકદમ સાચું કીધું આમણે. તો હમણાં તો કઢી ખીચડી બનાવવાનું કહેતા હતા. હા, રથ તૈયાર થઈ જાય. હું તો ખાલી પરીક્ષા લેતો હતો તમારી કે તમે ઘરે ખાવશો કે બહાર જ ખાવું છે તમારે. દેવેન, હા, ક્યારેક બહારનું ખવડાવી દે ભાઈ. હા, આપણે ક્યારેક જ ઘરનું ખાઈએ છીએ. ઓ બસ હો ને, બે પત્નીઓ છે, ઘરનું જ બનાવે છે હવાર હાંજ. શાંતિ રાખો. બોલો, સમજાય જ બધું શું સમજાય છે? કે હવે ઘડિયાળ નથી પહેરી. મારી પાસે ઇલેક્ટ્રિક ઘડિયાળ છે. આમ કરો એટલે જો જાઉં ને, કાલા કાઢોસ થી ક્યારના. 8 વાગવા આવ્યા છે
જમવાનું બની જાય તો ખૂબ ભૂખ લાગી છે, ખાઈ લો. તમે જાઓ ને, હું આવું છું હમણાં. છે ને થોડી ખબર લઈને આવું. મારા તરફથી 2 મુક્કા વધારે મારજે. તમે તો મૂડમાં જ છીએ. ચાલો પાછું કરું? દેવેન પ્લીઝ નહીં. અરે, લે. આઈ જાઓ. આજે આનંદની વાત છે ને, એની મજા જે છે ને એ હવે મસ્તી કરી છે ને. સોરી, નહીં કરું બસ. શું થયું છે આને? કાંઈ નહીં. ના દેવેન, નહીં પ્લીઝ દેવેન. સહન થતા નથી અને હળી કર મજા આવે છે. એમ બસ કરો હવે તમે બે, અને તમે છે ને સુઈ જાઓ. ચલો પર. હા સુઈ જાઓ, અમે પગ દબાવી આપીએ. ઓહો વાહ ઈ પેલા હું તમને શું કહું, હા, જ્યારથી હું આ બેડરૂમમાં આવી છું ને ત્યારથી તમે આ સામે પેલા નાના બાળકનો ફોટો લગાડેલો છે. શું કામ? એકચ્યુઅલી મેં ક્યાંક વાંચ્યું હતું કે તમારા લગ્ન થાય પછી તમારા બેડરૂમમાં એક નાના બાળકનો ફોટો પણ રાખો, જેવું બાળક તમે ઈચ્છતા હો, જેવો બાળકની મતલબમાં અપેક્ષા હોય. અપેક્ષા હોય તમને, એવા ટાઈપનો બાળકનો ફોટો એક રાખો અને બેડરૂમમાં જ્યારે પણ જાઓ ત્યારે એને જુઓ, નિહાળો અને વિચાર કરો કે તમારું પણ બાળક થશે ને ત્યારે આવું થશે કે આવું હશે કે આમ કરશે, આવી રીતે હશે, જેથી કરીને જ્યારે આપણા બાળકનો જન્મ થાય ને ત્યારે આની આસપાસનું આવે. તો આ તો બહુ ક્યુટ છે. અચ્છા, આ બાળક ક્યુટ છે અને અહીંયા બાપો ક્યુટ છે, તો બાળક ક્યુટ જ આવશે. બસ આજ વિશે તમને મારે ખુશખબરી દેવાની હતી, મતલબ કે ખુશીના સમાચાર સંભળાવવાના હતા. હવે એક જ ઘરમાં મારી 2 પત્નીઓ એક સાથે રહેતી હોય, હંપીને રહેતી હોય, એનાથી વધારે ખુશી મને બીજી કઈ વાતની હોય. અને છતાં પણ જો બીજી એનાથી વધારે કોઈ ખુશી હોય તો હું આ ઘરમાં તો હોતો છું નહીં. એટલે મને ક્યાંથી ખબર હોય કે તમારે કઈ ખુશીની વાત કરવી જોઈએ? તો કાન ખોલીને સાંભળો. હવે આપણા ઘરમાં નાના બાળકની તિલખિયારી ગુંજવાની છે, વારસદાર આવવાનો છે, હું માં બનવાની છું. શું? હા, સ્વીટી તું સાચું બોલે છે? ખોટું થોડી બોલું. હા. માં એટલે હું ડેડી બનવાનો છું? અરે આ સમાચાર આપીને તે મને છે ને બહુ ખુશ કરી દીધો છે. જોજો આ વાગી જશે ને તો લેવાના દેવા થઈ જશે. વાહ. પણ સાચું કહું તમને, જેટલી ખુશી મને આ સમાચાર તમને જણાવતા થાય છે ને એનાથી ડબલ ખુશી મને એ વાતની છે કે પપ્પાનું અધૂરું સપનું પૂરું થઈ જશે. કેમ કે પપ્પાએ અમને બંને વહુઓને બેસાડીને કહ્યું હતું કે એમની છેલ્લી અને પહેલી ઈચ્છા એ જ છે કે આ વારસદાર ઘરમાં આવે. હા ઘરનો વારસદાર. અને જો ભગવાનની દયાથી હવે આપણા ઘરમાં સાચે જ વારસદાર આવવાનો છે. હું બહુ જ ખુશ છું. ખુશ તો હું પણ છું અને મારે ભગવાનને એક જ પ્રાર્થના છે કે જેમ દરેક સપનાઓ પૂરા કરતા જાય છે એવી જ રીતે મારું હજી એક સપનું છે કે અમે જેમ અત્યારે રહીએ છીએ આખી જિંદગી હેમ ખેમ અને આવી રીતે જ રહીએ. બસ ક્યારેય કોઈની વચ્ચે નાનું મોટું દુઃખ કે ભેદ ન આવે અને આવી રીતે આનંદથી એને જિંદગી આખી કાઢી નાખી. એ તો છે જ. હવે ઉપરવાળાએ આપણી આટલી ઈચ્છા પૂરી કરી છે
તો શું આપણા વચ્ચે સંપ નહીં રાખે? ઓબ્વિયસલી રાખશે, બટ આપણે ખાલી થોડીક ધીરજ રાખવાની જરૂર છે. કઈ વાતની ધીરજ? દરેક વાતની. અમુક વખત એવું થતું હોય છે કે આપણે ઉતાવળે એવા નિર્ણય લઈ લઈએ ને કે વાત જ જવા દો. હવે જો ને મારી ફ્રેન્ડ છે લલિતા, એને પણ આવી રીતના જ બહુ સમય પછી બેબી રહ્યું, તેના ઘરવાળાએ બહુ મોટી પાર્ટી આપી. તો મારો પણ વિચાર એ જ છે કે આપણે પણ આ ઘરમાં એક સરસ મજાની ઉજવણી કરીએ, જેને નામ પાર્ટી નહીં આપીએ, પણ એક એવો પ્રસંગ જે લોકોના ઘરમાં ઘણા સમય પછી અને આ પ્રસંગ એવો ઉજવીએ કે કેલેન્ડરના મહિનાઓમાં ગણાતો થઈ જાય, એક પ્રસંગ ઉમેરાઈ જાય. જો હમણે જ હજી વાત કરી કે આટલા ઉતાવળા ના થાવ. જો દેવ, આપણા ઘરમાં ઘણા વર્ષો પછી આ ખુશી આવી છે. બધાને બોલાવીને અને હા પ્રસંગ ઉજવવાથી મને એક બીક છે કે ક્યાંક નજર ન લાગી જાય. એટલે હમણે છે ને મારે કોઈ પ્રસંગ ઉજવવો નથી. હા, એક વસ્તુ અલગ છે કે આપણા ઘરમાં આપણે ફેમિલી વાળા ભલે ને મળીને આ પ્રસંગ ઉજવીએ, બાકી બહારના લોકોને અત્યારે મારે ઇન્વાઇટ નથી કરવા. જો તારી એવી ઈચ્છા હોય તો ઠીક છે. જ્યારે આ વાત આપણા ફેમિલીમાં બધા લોકો સામે રજૂ કરવામાં આવે ત્યારે તું આ બધી વાત કરી દેજે, જેથી કરીને એ લોકોને પણ ખબર પડે કે તું શું વિચારે છે. હવે મને છે ને આરામ કરવા દ્યો, માથું થોડું દુખે છે, દબાવી આપો ને. ઓકે, તમે કયો એમ. હવે તમને ના પડાશે. બાય ધ વે, હેતલ ક્યાં છે? ખબર નહીં. હજી કઈ મજા આવે એવું નથી. માથું દુખે છે, ચા પી લો થોડીક. આ સ્વીટી છે ને ક્યાં વસ્તુ મૂકી દે છે કે દેખાતું જ નથી મને. શું નથી મળતું? ગળની ગોતું છું. તમે ચા પીશો કે કોફી બનાવું તમારા માટે? હું પેલા તને કઈક વસ્તુ કહેવા માંગુ છું. શું કહી દઉં પછી આપણે નક્કી કરીએ કે કોફી પીએ, ચા પીએ કે દૂધ. કોફી, ચા, દૂધ. શું છે બોલો? કોઈ મહેમાન આવે છે? તમારો કોઈ ફ્રેન્ડ આવે છે? પહેલાં જ કહી દો, નાટક ના કરાવતા. તમારા ફ્રેન્ડ આવતા હોય ને તમે કહેશો હું બનાવી દઈશ, હું ના નથી પાડતી, પણ પછી છે ને આમ બનાવ્યા પછી નાટક કરો ને એમાં મને મજા નથી આવતી. બોલ લીધું? હવે હું બોલું. બોલો, કોણ આવે છે? અંકિતભાઈ આવે નાના મહેમાન આવે છે. છે? નાના મહેમાન? અચ્છા, ઓલા રોશનીબેન ને ઈ આવે છે. એમને ઘરે નાના ઢીંગલા છે 2. આ મને તું બુદ્ધિ વગરના કરો છો તમે. તો છો તો કે તો તમે શું છો? બુદ્ધિવાળી. તને એક વાત કહી દઉં. આજે સ્વીટી છે ને, સ્વીટી હા, પ્રેગ્નેન્ટ છે. શું કીધું? યસ. તમે સાચું કહો છો? અરે વાહ 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 વાહ! હા તો તમે બહુ સારા સમાચાર આપ્યા. સ્વીટી, આપણી સ્વીટી પ્રેગ્નેન્ટ છે. આપણા ઘરે પણ નાનું બાવ આવશે અને આપણે એ બાવને રમાડીશું. કેટલી મજા આવશે. આપણા ઘરમાં પેલા ચૂચુવાળા સેન્ડલ પહેરીને એ હાલતો હશે, બહુ બધા રમકડા હશે. પણ તું આટલી બધી ખુશ કેમ થાય છે? કેમ? એટલે મને એમ હતું કે આ સ્વીટીને આજે સારા સમાચારની વાત છે એ તને સંભળાવીશ તો તું દુઃખી થઈ જઈશ કે તને જલન થશે. મને તો એવું લાગ્યું. દેવેન, હા તમે કેવી વાત કરી નાખી. બસ ને, કરી નાખીને સાવ નાની એવી વાત. જુઓ, સ્વીટીથી મને જલન શું કરવા થાય? માન્યું કે એ તમારી બીજી પત્ની છે, એ પ્રેગ્નેન્ટ છે. હું તો હજી ખબર નથી કે મારે સારા દિવસો જશે કે નહીં, પણ સ્વીટી મારી નાની બહેન સમાન છે. અરે અમે બંને છે ને સગી બહેનોની જેમ રહીએ છીએ. કોઈ દિવસ છે ને ક્યારે એકાબીજાનું ખોટું અમે નથી વિચાર્યું. તો તમે આવું શું કરવા વિચારી લીધું?
ખરેખર હું ભાગ્યશાળી છું કે ભગવાને બધી ખુશી મારા ઘરે જ આપી દીધી એ હજી સમજવામાં મારે વાર લાગશે એવું લાગે છે. કેમ કે આ જે રીતે સમય જઈ રહ્યો છે ને એમાં હું જે પણ કંઈ વિચારું છું એ બધામાં સારું સારું અને માત્ર સારું જ થતું આવે છે. સાચી વાત છે તમારી. જો સ્વીટી માટે તો છે ને હું જીવ આપવા પણ તૈયાર છું. તો આજ પછી ક્યારેય આવા તમારા મગજ વગરના મગજમાં છે ને આવા વિચારો ના લાવતા હા, હવે. કે સ્વીટીથી મને ક્યારેય જલન થશે. સમજાઈ ગયું મને. પણ હું શું કહું છું કે જો હવે સ્વીટીને કરવો પડશે આરામ. હા એટલે ઘરના બધા કામમાં જે અત્યાર સુધી એ જ્યાં જ્યાં હાથ એનો સપોર્ટમાં હતો તારે એ તો નીકળી જશે અને પ્લસ એને પણ તારે સંભાળવી પડશે. હા તો તારા ઉપર ડબલ જવાબદારી આવી જશે. હા તો એમાં શું થઈ ગયું? તો એક કામ કરીએ ને આપણે એક નોકરાની. ના, નોકરાણી તો ઘરમાં રાખવાની થતી જ નથી. હું છું ને, હું બધાને સંભાળી લઈશ. તમને, મમ્મીને, પપ્પાને, સ્વીટીને, બધાને જ. હું બધાનું સારી રીતે ધ્યાન રાખીશ. પણ અત્યારે સૌથી પહેલા સ્વીટી. સૌથી પહેલા સ્વીટી. સ્વીટીનું ધ્યાન આપણે બહુ ખૂબ સારી રીતે રાખીશું. એને છે ને પ્રેગ્નન્સીનો બહુ સારો અનુભવ કરાવીશું. કોઈ દિવસ એને કોઈ વાતની કમી ના રહેવી જોઈએ. આવનાર વારસદાર કોઈ પણ હોય એને એક સાથે બે મમ્મીનો પ્રેમ મળવાનો છે. સાચી વાત છે તમારી. અને હાલ સ્વીટીના સારા દિવસો જાય છે ને, તો તમે છે ને વધારે એમને ટાઈમ આપજો. એમની સાથે બેસજો, વાતો કરજો, એટલે એમને પણ મજા આવે. અરે એ તો આપણે બંને એને ટાઈમ આપીશું, જેથી કરીને હું તમને પણ અને એમને પણ ટાઈમ આપી શકું, અને જેથી કરીને તું મને અને એને ટાઈમ આપી શકે, અને જેથી કરીને એ આપણને બંનેને ટાઈમ આપી શકે. સાચી વાત છે. પણ ખાસ કરીને અત્યારે એને તમારી જરૂર વધારે છે, એટલે તમે છે ને એમને ફૂલ સપોર્ટ આપજો. થેન્ક યુ સો મચ. ચા તું તારું કામ કર. હા, હું આવ્યો. હા સ્વીટી, સ્વીટી, તું પ્રેગ્નેન્ટ છે ને? હા, સાંભળીને મને બહુ ખુશી થઈ. કાંઈ બંધ નથી થતું. બા, હા, શું કરતા હતા તમે? અરે આ બાથરૂમમાં જરા હાથ ધોવા ગઈ હતી ચોકડીમાં. મારે તમને છે ને એક ખુશીના સમાચાર આપવા છે. તારે મને ખુશીના સમાચાર આપવા છે? હા, એ મને એમ લાગે છે કે તું મને છે ને એ સમાચાર આપવા આવી છું કે તને હારાદી જાય છે એવું, બરાબર ને? એકદમ સાચું કીધું બા. સારા દિવસો તો જાય જ, અરે વાહ! પણ મને નહીં, સ્વીટીને સારા દિવસો જાય છે આપણી. અરે જો, આ સ્વીટીને હારાદી જાય કે તારે જાય, મારે એમાં કોઈ ફેર નથી પડતો. તને હારાદી નથી તો સ્વીટીને છે, બરાબર છે? મારે તો ખાલી છે ને આ ઘરની અંદર આ નાનું નાનું બાબુ કે બેબી આવે ને એ રમાડવાની મારી જે ઈચ્છા છે ને એ પૂરી થઈ ગઈ. એ ઈચ્છા સ્વીટી પૂરી કરે કે તું કરે, શું ફેર પડવાનો છે એમાં? કંઈ જ ફેર નથી પડવાનો બા. એકદમ સાચું કીધું. બસ ફટાફટ સ્વીટીના 9 મહિના આમ આમ ચૂટકીમાં વીતી જાય અને આપણા ઘરે છે ને નાનું નાનું બેબી આવે કે બાબો આવે, આપણે જટ એમને રમાડીએ. અને મને તો છે ને બા આમ ખુશી જ કંઈક અલગ થાય છે કે આપણા ઘરે પણ નાનું બેબી હશે હવે. અરે આ તે મને કીધું ને પછી તું મને હરખ નથી માતો કે હવે કેવા ફટફટ જલ્દી 9 મહિના જતા રહે ને તો બહુ જ આનંદ આવે એટલો બધો ને. જલ્દી હું નાનું બાબુ બેબી રમાડવા માંડું. સાચું કીધું બા. અને આપણે છે ને સ્વીટીને કોઈ પણ જાતની તકલીફ નથી દેવાની. હવે એ બધું તારા હાથમાં છે. જો ભાઈ, મારા હાથમાં નથી. આ ઘરનું રહોડું તું સંભાળે અને તમે બે છે ને હગી બેન કરતાંય વિશેષ હારે રહ્યો છો વધારે હળી મળીને. એટલે સ્વીટીને વધારે હું ગમે છે, હું નથી ગમતું, હા ના બધું તને વધારે ખબર હોય. હું તો જો ટંકે જે દ્યો એ ખાઉં અને હરિભજન કરું. એકદમ સાચું કીધું બા તમે. હા સ્વીટી, જોકે હું લકી છું કે મને સ્વીટી જેવી નાની બહેનને રૂપમાં મળી છે, અને સ્વીટી પણ લકી છે કે એમને હું મળી છું, અને અમે બંને લકી છીએ કે અમને દેવેન જેવા હસબન્ડ મળ્યા છે.
એ આ તમે બધા તમારી જાતને લકી લકી કરો છો ને તો તમારા બધા કરતાં વધારે લકી તો હું છું કે મને છે ને આ દેવેન મારો દીકરો છે ને એના ઘરમાં જે અમે બબ્બે વહુ લાવ્યા છીએ ને એ બે વહુ એટલી બધી હળી મળીને હંપીને રહે છે ને એટલે એનો આનંદ મને વધારે છે એટલે હું બહુ છે ને ભાગ્યશાળી છું હો ભાઈ. એકદમ સાચું કીધું બા. પપ્પા પણ આ વાત સાંભળશે ને તો બહુ ખુશ થઈ જશે નહીં? હા અરે એ નહીં તો તું વાત જવા દે તો એટલા ખુશ થઈ જશે ને ના પૂછ વાત લે. એટલે છે ને મને જેટલી ખુશી છે ને એના કરતાં વધારે ખુશી તો છે ને તારા પપ્પાને થશે હો. હા અને હું તો છે ને બધા સગાવાલાને ફોન કરીને કહી દેવાની છું, નાનું એવું આપણા ઘરમાં છે ને એક સેલિબ્રેશન જ રાખી લઈએ નહીં? એ હમણાં નહીં હો ભાઈ. બા ના 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 જો તો કરીને તમે મેં કાંઈ નથી કરી. હું તને કહું ને એ વાત પહેલાં તું સાંભળ. બોલો. આપણે જ્યારે છે ને એનો શ્રીમંતનો પ્રસંગ આવે ને એ વખતે બહુ સરસ પ્રસંગ કરવો છે ત્યારે બધાને બોલાવી લઈશું. હમણાં કોઈને કાંઈ નથી કેવું ભાઈ. તો ઘરના તો સેલિબ્રેટ કરી શકીએ ને આ હા. ખુશીને? હા એ આપણે ઘરના કરીએ ને એ હાલે. બાકી હમણાં કોઈને કાંઈ જાણ નથી કરવી. બસ આ શ્રીમંત કરશું ત્યારે બધાને જાણ થઈ જ જશે હો. તો આજે તું દેવેનને કહીશ કે આપણે લોકો છે ને હોટલમાં જમવા જઈએ. અરે હા એમાં દેવેનને હું કહેવાનું એ કાંઈ ના પાડવાનું નથી. આપણે તૈયાર જ થઈ જવાનું ને એને કહેવાનું હાલો. એકદમ સાચું કીધું હા મમ્મી તમે. વાહ, આ મને સાસુઈ છે ને બહુ સારા મળ્યા છે. કઈ નહીં, ચલો હું છે ને આ સ્વીટી માટે મસ્ત મજાનું કેસરવાળું દૂધ બનાવીને આપું એમને, હા ને? એ હા હો. અને હું છે ને આમ તૈયાર થવાની તૈયારી કરું. હા ચલો. શું કરો છો અહીંયા બેઠા બેઠા હે? એટલે કેમ કે આમ વળગ્યું હોય એમ કેમ આવ્યું? એ આજે તો વળગે ને એવું જ છે મને તો. એમ સમજી લો કે મને કાંઈ વળગ્યું છે. તો પછી કંઈક ભૂવા પાસે જવું જોઈએ આપણે. એ ભૂવા પાસે નથી જાવ હો. હું કહું ને એમ કરો ને તમે. અત્યાર સુધી કેમ કરતો આવ્યો છે? એ પણ આજે તો હું જે માંગુ ને એ દેવાનું તમારે મને બોલો. અરે આ દેવ જેવો દીકરો તો આપ્યો છે, હવે એથી ભેટ તારે શું સારી જોવે છે? એ પણ આ દેવ જેવો દીકરો દીધો ને એ દેવ જેવા દીકરાના ઘરે દેવ જેવો દીકરો અથવા તો દેવી જેવી દીકરી આવશે. હું વાત કરે છે? હા આ વાત ઉપર તો છે ને તું જે માગે ને એ હું આપવા તૈયાર છું. એ સાંભળો મારે તો કાંઈ નથી જોઈતું પણ છે ને આજે હેતલ વહુએ હોટલમાં ખાવા જવાનું નક્કી કર્યું છે. ઘરે રસોઈ કેન્સલ. તૈયાર થઈ જવાનું સરસ હો. કોટ પેન્ટ જાણે આમ ફરી વખત તમે ઘોડે ચડતા હોય ને એમ તૈયાર થઈ જાજો. એટલે તું તો બહુ ભૂતકાળમાં વહી ગઈ. હા જમવા જાશું આપણે હોટલમાં. અને બીજું તમારી પાસે હું એ માગું છું કે અમારા ઘરની અંદર આ જે ખુશીઓ છે ને એ કાયમ માટે આવીને આવી રહે. બસ એને કોઈની નજર ના લાગે. જો સાચા દિલથી એકાબીજી પ્રેમ કરતા હોય ને હા એટલે ક્યારેય નજર ન લાગે. પણ એકાબીજીનું જ્યારે મન કાચું હોય ને ત્યારે બહારના કાન ભંભેરે ને ત્યારે જ માળો વિખાય છે. વાત સાચી છે પણ એટલું સારું છે કે આપણો દીકરો અને આ બે વહુ છે ને બહુ સારી છે કે બહારવાળાની કાંઈ વાતો સાંભળતા નથી ને એટલે આપણા બધાનો પ્રેમ એકબીજા પ્રત્યે એવો ને એવો રહ્યો છે. હા પણ સ્વીટી વહુને કે જેવો હવે છે ને બહુ બહાર નહીં મોકલતા. અરે એ બધું મેં હેતલ વહુને કહી દીધું છે. મને હેતલે જ સમાચાર દીધા. મને કે આપણે ધ્યાન રાખવું પડશે. મેં કોઈ બધું તને હોય જવાબદારી તારી ઉપર. બસ સારું છે એવા બે બાયું બેનની જેમ રહેશે ને. નકર આ નાનીના સમાચાર સાંભળીને મોટીને તો દુઃખ થવું જોઈએ. એની બદલે તો મને એમ છે કે નાની કરતાં મોટીને હરખ છે. હા એટલે જ તો કહું છું કે આપણા ઘરમાં છે ને આ બધાના દિલમાં એકબીજા માટે જે કુણી લાગણીઓ અને પ્રેમ છે ને એ અકબંધ હચવાઈ રહે. બસ એ ભગવાને આપણી પ્રાર્થના સાંભળી હો. હા ભલે નાના હો તો નાના હો માં તો બનશે. અને પછી તું કેમ દીકરો આવે કે દીકરી આપણે તો બધું હરખું જ છે. હા બધું હરખું છે પણ આપણા ઘરે છે ને કાંઈક નાનું બાળ બચ્ચું આવશે. બસ હે ભગવાન, જ્યારે ભગવાન મહેરબાન થાય છે ને ત્યારે જ ખુશીઓથી ઘર ભરાય છે. ઓલી કહેવત છે ને કે દેતા હૈ તો છપ્પર ફાડ કે જબ લેતા હૈ તો થપ્પડ માર કે. એટલે આપણને આજે એને આમ છાપરું ફાડીને દઈ દીધું. તું આ બધું હિન્દી ક્યાં શીખી આવી? ક્યારેક ક્યારેક બોલી નાખવી વળી. રોજ એવો વો ને મોઢે નહીં બોલતી ને કે વો ને એમ થાય કે ગાંડી થઈ ગઈ. ભલે ને થઈ જાય ગાંડી કેવી ભલમાન ગાંડી કહી. તમે ન કહી દીધું તને કાંઈ વળગ્યું છે હું તો હવે ભલે વહુ ગાંડી કહી લે મને કાંઈ વાંધો નથી. હવે હું ફટાફટ તૈયાર થવા જાઉં. આપણે હોટલમાં ખાવા જાવ છે. હા હા જા જા. હે ભગવાન,
તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. આજે તે મારું ઘર ખુશીઓથી ભરી દીધું. એ બાપુ હા, હવે આ પેટનું કંઈક કરો, પેટનું કંઈક કરો. કેમ શું થયું? શું થયું? કેમ? આ તમારું પેટ અને મારી બૈરીનું પેટ બેનું એક હરખું જ દેખાય છે. મહિના કોને છે એને તો સમજાતું. એટલે આ તો કેવો માણસ છે કઈ ખબર નથી પડતી. પપ્પા હારે આ રીતની વાત કરાય? અચ્છા, ઘણી વાર તમે સલાહ આપતા હોય તઈ તો તમે એવું કહેતા હોય છો કે બાપ હું તારો ફ્રેન્ડ છું. ત્યારે ગણતો નહીં બાપો. હા, એ વાત સાચી છે, પણ એની એક હદ હોય છે. તું હદ પાર કરી ગયો છો. હા, તો તમે હદ ક્યાં નક્કી કરી હતી મારી હારે? કે હદ ક્યાં આવી? અરે મિત્ર હોય ને તો મિત્રની સાથે વાત કરવાની પણ એક હદ હોય છે. તું એ હદ ઓળંગી ગયો છે એટલે થોડુંક લિમિટમાં રહે. આપણે સરહદ કે હદ ક્યાંય જોઈ નથી એટલે બમ બમ બમ. એટલે જ તમે જીકાજીક કરો છો, નથી જોઈ. તમને જ્યારે સલાહ આપી એ કાળા મોઢા કરો. તમે ખરેખર આ પેટ ઘટાડો હવે. આ સારું નથી. એ કેમ મારે ઘટાડવું? હું ઓછું તો ખાઉં છું, એથી બીજું ખાવામાં ધ્યાન આપો એટલે બધું ઘટી જ જાય. ખાવામાં ધ્યાન આપું છું ને એટલે જ આ નથી ઘટતું. તો ધ્યાન આપવાનું બંધ કરી દો, કદાચ ઘટી જાય તો. હવે છે ને એક કામ કર, તું મને આ ચશ્માના કાચ નવા નખાવી દે. કારણ કે આમાં કાંઈ દેખાતું નથી કે કેટલું ખવાઈ જાય છે થાળીમાંથી. હજી મહિનો નથી થયો, ઘઈ નહીં ખાય એમ ને? સરસ. હવે ચશ્માના કાચ નાખવા જવાના છે એમ ને? એ બાપુજી મને એક વસ્તુ યાદ આવી. જો હવે આ સ્વીટીને 6 મહિના જેવું હાલે છે હવે. તો મારું કેવું એવું છે કે હું એને દવાખાને બતાવવા લઈ જાઉં. એને થોડુંક દુખાવો ઉપડ્યો છે તો, અને હારવાર તમારા ચશ્મા કરાવતો આવીશ. અરે મૂરખ, તમે એ દવાખાનાના કામમાં જાઓ છો તો મારે ચશ્માની કાંઈ ઉતાવળ નથી. અને દવાખાને જવું હોય તો એમાં મને પૂછવાનું હોય? તારી મમ્મીને મળીને વાત કરી લ્યો અને જઈ આવો દવાખાને. પૂછવું તો પડે જ ને તોય. કાંઈ નહીં તો કાંઈ નહીં, ખાલી તમને એટલું તો કેવું પડે ને કે અમે દવાખાને જઈએ છીએ. હા હા ભાઈ, સમય હોય ને હવે તારે છે ને વધારે થોડા રહે. 6 મહિના થઈ ગયા છે ને, લગભગ મહિને કે 15 દિવસે છે ને દવાખાને એક ફેર બતાવી આવવાનું જ તે. અને મને વારાઘણી કે પૂછવાની જરૂર નહીં. સાચી વાત છે. પણ તમારે આવવું પડે એવું કંઈ હોય કે? ના ના, હવે તારી મમ્મી નહીં આવે, તમે બે બાયું ને તું જઈ આવે એમાં શું રાત. અમારે બધાને ત્યારે આવવાની જરૂર પડે કે છેલ્લે પ્રસૂતિ માટે દાખલ કર્યા હોય ત્યારે અમે દાદા અને દાદી જે રાહ જોતા હોય અને એ સમય આવી જાય ને ત્યારે આવવાનું હોય. સારું, તો ત્યારે 4 વ્હીલ લઈને આવજો. અત્યારે મને 4 વ્હીલ આપો. સારું કીધું. હા, દવાખાને લઈ જાવ છે ને તો જાઓ 4 વ્હીલ લઈને, અને ધીરે આગજે, રોદામાં ધ્યાન રાખજે. ડીઝલ છે કે પુરાઈ દો? એ તો ભાઈ કોને ખબર, પોમદી મગનભાઈ લઈ ગયો તો પછી મેં હાકી નથી. એને તમને કેટલી વાર ના પડી છે કે નહીં દેતા એમ? એલા ભાઈ, આ ઓલા ઘોડે કે વ્યવહાર હાચવવા સારું ક્યારેક હોલ મારીને ગાલ લાલ રાખવા પડે. બરાબર છે. આ લાલ કરવામાં એ આપણી હાવ લાલ કરી નાખે છે, ખબર છે તમને? એટલે એવું બધું ન જોવાનું હોય. અત્યારે આપણે સારો સમય આવ્યો છે ને એના હું કામ આતો તે પૂછ્યું મારે. સારા સમયની વાત નથી કરતો. આપણે જ્યારે જરૂર હોય ને ત્યારે આપણી ગાડી જ આપણને કામ નથી આવતી. જઈ હોય તે મગનભાઈ લઈ ગયા હોય, મગનભાઈને કહેવાય કે નવી ગાડી લઈ લે. એ બધો હવે હાવ લુખેશ છે, એમાં હું નવી ગાડી લેવાનું. તો લુખેશો આપણને કઈ રીતે કામ આવવાના છે કે આપણે લાલ ગાલે રાખવાના અને પાછી લાલે કરવાની? કામમાં એટલા જ આવે કે આપણી વાતું ન કરે. જો એક ફેર તમે ગાડીની ના પાડો એટલે હોવા જગ્યાએ એમ કે મારે આવું ઇમરજન્સી કામ હતું, ભૂપતભાઈ ગાડી આપી નહીં. તો લુખેશ હોય એને બધાને ખબર જ હોય ને, ભલે વાતું કરતા. સારું, હવે કાંઈ નહીં, તું છે ને તારી મમ્મીને મળી અને દવાખાને જઈ આવો. મારે બહાર થોડુંક કામ છે. સારું, હાલો. અરે પૈસા છે કે? મારે બહાર ક્યાં દવાખાને જવું? તારે જવું છે તો જો છે ને, મારે ભૂલાઈ ગયું. પૈસા લઈને જાય ઘરે. સારું, લ્યો, યાદ કરાવ્યું છે.
બા હા. અમે લોકો છે ને હોસ્પિટલે જઈએ છીએ સ્વીટીને બતાવવા. તો તમે ચિંતા નહીં કરતા, રસોઈ છે ને હું આવીને બનાવી નાખીશ હો ને. સારું, વાંધો નહીં. મારે હવે છે ને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ મારે જે મોટામાં મોટી ચિંતા હતી એ તો ઉતરી ગઈ મારા માથેથી. તો હવે હું કામ ચિંતા કરું ભાઈ? મમ્મી, હા, આ દવાખાનાની વાત મેં પપ્પાને કરી હતી ને, તો પપ્પાએ એવું કીધું હતું કે ઘરેથી થોડા પૈસા લેતો જજે. શું પૈસા લેતો છે? આમાં ખાલી ચેકઅપ કરાવવા જવું છે, એમાં કઈ પૈસાની જરૂર નથી. પણ પૈસા સાથે રાખીએ. નહીં ને ક્યાંક જરૂર પડી, આ ડૉક્ટરોનું કાંઈ નક્કી ન હોય, નહીં ને ક્યાંક જરૂર પડી ક્યાંક રિપોર્ટ કરવાની કીધું તો હું પાછો સ્પેશિયલ હું અહીં પૈસા લેવા આવું. એ આ છે ને દેવેનની વાત સાચી છે હો સ્વીટી. આ દવાખાનાનું કામ છે ભાઈ, એટલે પૈસા તો છે ને જોડે વધારે હારા. હા, આ પાસે હશે, જરૂર પડે એટલે વાપરજો. બીજા વધે તમે ઘરે જ લાવવાના છો અને ને? હોય તો કામ આવશે, નહીં વપરાય તો પાછા જ આવવાના છે ઘરે. એટલે પૈસા તો છે ને જોડે રાખવા હારા. યા તમને કહી દઉં, તું એમાં વધારે કાંઈ બોલમાં. અને એની હાટું છે ને પાછું આવતા કાંઈ ફરૂટ બરૂટ લેતો આવજો હો. બા એક ખાય ફરિયાદ છે છે ક્યાં? સ્વીટીની. હે? ખાતી જ નથી, આ દૂધ પણ નથી પીતી. કેટલી વાર પરાણે પરાણે પાવ ને તો માંડ માંડ પીવે છે. એને કહી દેજો, હું વધારે કંઈક બોલું ને એ પહેલા શાંતિથી મારા હાથનું દૂધ પી લે. દાંત હું કાઢશો, સાચું જ કહે છે. તો એ પણ એને ન ભાવતું હોય ને એ ન ખાય, પણ ખાવું પડે પરાણે હંધુય. લ્યો બરાબર બસ છે? આ જો કાલ રાત્રે ખાધું તું ને કે આ તમે ફ્રૂટ સલાડ બનાવ્યો હતો, અત્યારે મને એટલું ઝીણું ઝીણું પેટમાં દુખે છે ને. અમુક વસ્તુ હદે ને અમુક વસ્તુ નો હદે. બા, તમને અમુક તો ખબર હોય ને. વસ્તુમાં એને પીઝા, બર્ગર, સેન્ડવિચ એવું બધું બહુ હદી જાય છે, નહીં? હા તે પણ એવું ભાવે તો એવું લાવી દેવાનું ખાવા. હું બા તમે ગમે એ બોલો છો, તો- ફાસ્ટ ફૂડ ખબર આવી હાલતમાં ના, એને જે ભાવતું હોય ને એ ખાવા દેવાનું, ના નહીં પાડવાની. પછી જ્યારે સમય ભલે. આ બગાડ છે. કાંઈ નથી બગાડતી હું, બરાબર જ છે વળી હંધુય. સાચી વાત છે બાની વાત. આ બા એક જ મારા પક્ષમાં છે. તમે લોકો તમારે ન ખાવું હોય નહીં જ ખવડાવો. તો પછી એક કામ કરીએ, હા. આપણે ઘરે રહીએ અને દવાખાને ચેકઅપ માટે બા જાય, બીજું હું. બરાબર લે, છે. આમાં ચેકઅપ ને ખાવાના ને હું લેવા દેવા માણસો હો ભાઈ. બોલો, ગાડીની ચાવી ક્યાં મૂકી? બાપુજી આપીને ગયા હતા. ગાડીની ચાવી જો આ મગજ વગરનો ક્યાં મૂકી ગાડીની ચાવી? મગજ છે તમારે. હવે આમ ગાડી બીજાના ઘરમાં છે ને એક હોય તો સામે કોઈ દી આવી રીતે નથી ઇન્સલ્ટ કરતા, તો બે ની વચ્ચે ઇન્સલ્ટ કરો. તે તું મારો છોકરો છો, મારો હક છે. અમારો પણ હક છે હવે તમને કહેવાનો, મગજ વગરના. તમે બે બોલતું નહીં હો. હા કહી દઉં, મારો છોકરો છે તે હું કહું, તમે હે નહીં બોલો બે. હવે ગાડીની ચાવી છે કે નહીં તારી પાસે? જોતો બા હવે ઈ તો એમ કે છે ઈ ક્યાં મારી ભેગા આવવાના. આ મને રસ્તામાં કંઈક થઈ ગયું કાંઈ ને આપણે બે સંભાળી લેશું. હાલો. ના ના, આ સાંભળ, તું ગાડીમાં લઈને જા. એને છે ને રિક્ષા બિક્ષામાં નથી લઈ જાવી. અને હું છે ને આ પૈસા લઈ આવું છું હો? હા, હા. જાઓ જાઓ. લઈ આવો. આ બાએ મને કેવો કીધું? મગજ વગર. એમાં તો અમે શું કરીએ? કદાચ સાચી વાત. સાચે એવું હશે તો કીધું. બાને તો ખબર જ હોય પોતાના દીકરાની. હા એટલે- ક્યારેક ક્યારેક હું એવું વિચારું છું. જ્યારથી તમે બે ભેગી છું છે ને ત્યારથી હું ક્યાંય ભેગો જ નથી શકતો. એટલે હવે એમાં બા એડ થઈ ગયા. ક્યાં ભેગું થવું જ તમારે? બાપુજીને વાત તો કરવી પડશે કે આ બધા હપી ગયા છે, આપણે બે હપી જાય. આ બાને બહુ વાર ન લાગી પૈસા લાવવામાં? હા. કદાચ બા મેળા એટલા બધા ક્યાં અંદર મૂકી દીધા હતા? મારી તો વાત જ આવે. પછી બાય બુદ્ધિ વગરના જ કે ને હું. કહે શું હે જ. બાપુજી કીધું તું. આ શું આ મને છે ને પેટમાં ફટાફટ કરો ને એને કે લાવતા હોય તો લાવો ને આપણે લોકો જઈએ. થોડી શાંતિ રાખ, હમણાં પૈસા આવે એટલે આપણે તરત જવાનું છે. હવે એની પંચાયતમાં નથી બેહવાનું બસ. હા હેતલબેન, આટલું બધું પેટમાં દુખતું હશે? એ છે ને કિક મારે છે. હા જો જ્યારે કિક મારે ને ત્યારે આમ હાથ રાખવાનો એટલે મસ્ત ફીલ થાય. હમ? અરે વાહ. તે જોયું? એ લે, આટલા બધા એ બોયલા વગરનો લઈ જા સાનો માનો. વાપરવા હોય ને એટલા વાપરજે, બીજા વધે ઈ પાછા લાવજે. આ છે ને આરે વધારે પૈસા હારા. તું મેં કે નો એટલા બધા પૈસા સમજે થોડું. સ્વીટી તને કંઈક રસ્તામાં ગમી ગયું અને તારે લેવું હોય તો હવે આ સમય એને શું ગમી જાય? ગાડીમાં બેઠા બેઠા નજર માણસની બધી જઈ છે. ગાડીમાં બેઠા બેઠા માણસની નજર છે ને બધી જગ્યાએ જઈ શકે છે.
આ છે ને હેતલબેન એક જ વિચારે તમે તો ખબર ને મારા પતિ છો કે હું છું. મગજ છે ને? ઈ છે ને તમારા બેનો પતિ થયો ને એ પછી પતી ગયો. આ વખતે બાએ રાઈટ કીધું છે. બા આ તમે અમારી સાઈડ છો કે એની સાઈડ છો ડિસાઈડ કરી લો. મારી વાત સાંભળ, હું તો છે ને ઘડીક વાર મારા છોકરાને પલ્લામાં બેસી જાઉં, ઘડીક વાર તમારી બાજુમાં, જે બાજુ મને એમ લાગે ને કે આમાં વજન વધારે છે ને આ બેસી જવાનું. પછી એવું થશે બાનું કામ એપીમ જેવું છે. પછી એવું થશે ને જ્યારે આ બાળક આવી જશે ને ત્યારે આપણે એક કઈના પલ્લામાં નહીં બે બરાબર ને ના રે ના, હું કામ પછી તો પછી મારે પેલું બબડું ન રમાડ્યા કરવા ખોજું. પછી બા છે ને આપણા કોઈનો વારો નહીં આવવા દે હો. હવે અહીંયા વાતું કરવામાં રહો ને તો ન્યા આપણો વારો વયો જાય. હા બા અમે લોકો જઈએ. હા જાવ જાવ જલ્દી છોડ પાછા આવો. હાલ હાલ હાલ. ચલ હા અને લઈ લે નિરાતે હે ને તું. હું ગાડી કાઢું છું. એ હાથ મીઠા લાવજો પાછો હો તું. ચાલો બા અમે જઈએ. હા